નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે એટોમિક એનર્જી વિભાગમાં 12 પાસ માટે ભરતી માટેની અરજીઓ મંગાવવામાં આવેલી છે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, જેથી તમને આવનાર તમામ ગવર્મેન્ટ જોબ અને પ્રાઇવેટ જોબના અપડેટ મળતા રહેશે. સૌપ્રથમ વાત કરીએ વયમર્યાદા. તેમાં તો ઇન્દિરા ગાંધી પરમાણુ અનુસંધાન કેન્દ્રમાં ભરતીનું આયોજન કરેલું છે, જેમાં અરજી કરવા માટે ઉમેદવારો મહત્તમ વયમર્યાદા 50 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. ઉમેદવારની ઉંમર મર્યાદા પોસ્ટ મુજબ અલગ અલગ રાખવામાં આવી છે અને ઉમેદવાર ઉંમરની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે 30 જૂન 2024 મુજબ ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમાનુસાર આરક્ષિત વર્ગના ઉમેદવારોએ આ ભરતીમાં અરજી કરવા માટે ઉંમરમાં મર્યાદામાં છૂટ આપવામાં આવશે. લાયકાતમાં વાત કરીએ તો તેમાં 12 પાસ રાખવામાં આવેલી છે અને કોઈપણ માન્ય પ્રાપ્ત સંસ્થામાંથી બોર્ડમાંથી ધોરણ 12મું પાસ કરેલું હોવું ફરજિયાત છે. એના પછી અરજી ફીમાં વાત કરીએ તો તેમાં અરજી ફીમાં વાત કરીએ તો ઈડબ્લ્યુએસ વર્ગની ઉમેદવારો માટે અરજી ફી 100 થી 300 રાખવામાં આવેલી છે. તેમજ એસસી અને એસટીપી અને ડબલ્યુટી તેમજ મહિલા ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી. તેઓ એકદમ મફતમાં અરજી કરી શકે છે. મહત્વપૂર્ણ તારીખમાં વાત કરીએ તો 1 જૂનથી શરૂ થઈને 30 જૂન સુધી આ તમે ફોર્મ ભરી શકો છો. પરમાણુ ઉર્જા વિભાગમાં ભરતીમાં પ્રક્રિયા કઈ રીતના થશે તો તમે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે તમારું અરજી ફોર્મ ભરી શકો છો અને કેરિયરના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી સામે સંપૂર્ણ માહિતી આવી જશે. તેના પર તમે તમારી વિગતો ભરીને તમારું ફોર્મ સબમિટ કરી શકો છો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ અને આ અંગેની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે મળી જશે.